નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 સપ્ટેમ્બર 2024 સાંજના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાત્રે પણ હજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। આજે રાત્રે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તેમજ આવનારા નવા રાઉન્ડનું આગોતરું એંધાણ પણ આપણે જોવાનું છે કે ગુજરાતના કયા વિસ્તારોમાં ક્યારે વરસાદની શરૂઆત થઈ શકે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। પહેલા આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે કોટા ઝાંસી આજુબાજુ સર્ક્યુલેટ થઈ રહી છે, પરંતુ મજબૂત હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી તેનો ટ્રફ ફેલાયેલો છે, જેના કારણે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ અત્યારે હાલ તુલસીશ્યામ, રાજુલા, મહુવા સાઈડના જે વિસ્તારો છે, તેમ કરીને વિસાવદર આજુબાજુના વિસ્તારો, ધારી, સાવરકુંડલા, તળાજા, પાલીતાણા, બગસરા, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તેમજ જોઈએ તો અમરેલી, બાબરા, વલભીપુર, ભાવનગર, સિહોર તેમજ ઉમરાળા, આ જે બધા વિસ્તારો છે, ઘોઘા સાઈડના વિસ્તારો, તેમજ બરવાળા, સોનગઢ, ધંધુકા, રાણપુર, બોટાદ, જસદણ, આ તમામ વિસ્તારો, થાન, સુરેન્દ્રનગર, લીંબડી તેમજ નળ સરોવર, ધોળકા આજુબાજુના વિસ્તારો અને ધ્રાંગધ્રા, મોરબી સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। સૌથી વધારે જો જોઈએ તો સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર સુરેન્દ્રનગરના વિસ્તારો, બોટાદના વિસ્તારો અને ભાવનગરના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ છે। બપોર પછી પણ એકાદ બે સ્થળોથી વધારેના સ્થળો ઉપર જોઈએ તો ખાસ કરીને છૂટાછવાયા ભાગોમાં 2 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો છે। હવે આપણે જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં જોઈએ તો જંબુસર, કરજણ, ભરૂચ, સિનોર, દહેજ, કોસંબા, ડેડિયાપાડા, ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે, તેમજ વંકલ આજુબાજુના વિસ્તારો, બારડોલી, સુરત, તાપી, નવાપુર તેમજ નવસારી, વલસાડ, ડાંગ, આ જે બધા વિસ્તારો છે, સાપુતારા, કપરાડા, વાની, તેમાં પણ વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો અમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, મહેમદાવાદ, મહુધા, ગોધરા, પીપલોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, કડી સાઈડના વિસ્તારો તેમજ આણંદ, બોરસદ, વડોદરા, સાપાનેર, છોટાઉદેપુર, ડભોઈ, કવાંટ, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પાટણ, સિદ્ધપુર, ભાટસણ, દિયોદર, સાણસમા, મોઢેરા, હારીજ, વડનગર, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા સાઈડના જે વિસ્તારો છે, તેમજ ખાસ કરીને માલપુર, કડાણા આજુબાજુના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે। આજે રાત્રિના સમયની આપણે વાત કરીએ તો રાત્રિના સમયે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મોડાસા, માલપુર, બાયડ, લુણાવાડા, કડાણા, જહલોદ, કુશલગ્રહ સાઈડના વિસ્તારો, ગોધરા, બાલાસિનોર, પીપલોદ, દાહોદ, ચાંપાનેર, આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે, એટલે કે સામાન્ય હળવો વરસાદ હશે। આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ આજુબાજુ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે। તેમજ આગામી 13 તારીખની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, આટલા વિસ્તારો, નર્મદા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। આગામી 14 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ હોય, અમરેલી હોય, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદના ઝાપટા। મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વલસાડ, નવસારી અને ડાંગના જે ભાગો છે તેમાં પણ સામાન્ય ઝાપટા ચાલુ રહેશે। 15, 16, 17 તારીખમાં હવે વરાપ જોવા મળશે, કારણ કે અત્યારે હાલ આજે વરસાદી સિસ્ટમ છે તેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે। આગામી નવી સિસ્ટમ બનશે તેની વાત કરીએ તો આગામી સમયમાં 18 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બીજી એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવશે, જેની અસર આપણા ગુજરાતની અંદર 19 તારીખમાં GFS મોડલ અનુસાર જોવા મળશે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ઉના, વેરાવળ, મહુવા, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, બાંસવાડા તેમજ અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા સાઈડના વિસ્તારો તેમજ ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, રાજપીપળા, આ જે બધા વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। 20 તારીખની વાત કરીએ તો 20 તારીખમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, વેરાવળ, ઉના, રાજુલા, આ જે બધા વિસ્તારો છે તેમાં
તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે. તો ત્યાં તો બીજી પણ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે, એટલે કે 20 તારીખથી 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. ત્યાર પછી ઓક્ટોબરમાં પણ એક રાઉન્ડ આવવાની શક્યતાઓ છે. તો ઓંતરા નક્ષત્રમાં પણ સારા એવા વરસાદની સંભાવના રહેલી છે. તો હવે આપણે જોઈએ પવનની અત્યારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત 26 કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 થી 42ની પવનની ઝડપ રહેશે. જ્યારે 13 તારીખની અંદર કચ્છના ભાગોમાં 50 સુધી, સૌરાષ્ટ્રમાં 42 થી 45, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત 43. 14 તારીખની વાત કરીએ તો તેમાં પણ 40 થી ઉપર પવનની ઝડપ જશે. તો આ રીતે ભારે પવન ફૂંકાશે. આગામી 16-17 તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં વધારો થઈ શકે છે. તો આ રીતે ગુજરાતમાં જોટાના પવનો આપણને જોવા મળશે. જો ગુજરાતની નજીક, પાકિસ્તાનની નજીક કે રાજસ્થાનની નજીક ક્યાંય પણ એન્ટી સાયક્લોન ન બને તો ગુજરાતમાં આગામી સમયમાં નવો રાઉન્ડ પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને સિસ્ટમ મજબૂત રીતે ગુજરાત ઉપર અસર કરી શકે છે. તો હવે જોઈએ હવામાન વિભાગની હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા આજે જે અપડેટ આપવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની જે શક્યતાઓ છે એલર્ટ દર્શાવવામાં આવેલું છે તેની અપડેટ જોઈએ. તો ખાસ નીચે તરફ જોઈએ તો જેમાં કયા વિસ્તારોમાં કઈ રીતે એલર્ટ, તો ખાસ આજે તેમજ આવતીકાલે હજુ પણ જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો સામાન્ય વરસાદ જોવા મળશે. 11 તારીખ માટે આજનું અપડેટ જોઈએ, જેમાં બનાસકાંઠામાં યલો એલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જે યલો એલર્ટ આપવામાં આવેલું છે. જ્યારે છોટાઉદેપુરની અંદર ઓરેન્જ એલર્ટ છે અને નર્મદા જિલ્લાની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો માત્ર આજની તારીખ માટે એલર્ટ છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા સુધીના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ કવર થતી હોય છે. તો ખાસ હવામાન વિભાગે એક દિવસનું એલર્ટ આપવામાં આવેલું છે, એટલે કે આગામી સમયમાં આવતીકાલથી વરાપ જેવો માહોલ અને છૂટો છવાયો વરસાદ જોવા મળશે. આજે ગુજરાતના 66 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે. સવારથી અત્યાર સુધીની અપડેટ છે તેમાં, અને ખાસ કરીને છેલ્લી 2 કલાકમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.